એક નાનું ગામ હતું જ્યાં રાત્રે અજીબ શાંતિ છવાઈ જતી હતી. લોકો કહેતા કે એ ગામ પર અંધકારની છાયા છે. એ ગામમાં અર્જુન નામનો એક યુવક રહેતો હતો. તે બહુ ભક્તિ કરતો, પણ જીવનમાં દુઃખો ઓછા નહોતા. એક દિવસ તેના પિતાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. પૈસા નહોતા, મદદ કરનાર કોઈ નહોતું. રાત્રે અર્જુન એકલો બેઠો હતો. આકાશ તરફ જોઈને બોલ્યો, "માં, જો તું છે તો મારી મદદ કર, હું તૂટી રહ્યો છું." એ રાત્રે કંઈક અજીબ થયું. અચાનક પવન તેજ થયો, દીવો જોરથી ઝબૂકવા લાગ્યો, અને અર્જુનને એક અવાજ સંભળાયો, "ભય ન કર, હું તારી સાથે છું." અર્જુન ડરી ગયો, પણ સાથે સાથે એને અંદરથી શાંતિ પણ અનુભવાઈ. બીજા દિવસે અર્જુન નજીકના જંગલમાં ગયો. ત્યાં એક જૂનું મંદિર હતું, માતા કાળીનું. લોકો ત્યાં જવા ડરતા હતા, પણ અર્જુન હિંમત કરીને અંદર ગયો. મંદિર અંધકારમય હતું, પણ અર્જુને આંખ બંધ કરીને પ્રાર્થના કરી, "જય કાળી માં, મને શક્તિ આપ." જેમ જ તેણે આ શબ્દો બોલ્યા, મંદિરની મૂર્તિમાંથી તેજ પ્રકાશ નીકળ્યો, અને તેના સામે માં કાળીનું ભયંકર પણ દયાળુ સ્વરૂપ પ્રગટ થયું. માં બોલ્યા, "અર્જુન, જીવનમાં અંધકાર તો આવશે, પણ જે ભક્ત ડરે નહીં, એને હું કદી એકલો છોડતી નથી." એણે અર્જુનને આશીર્વાદ આપ્યો, "તું હિંમત રાખ, તારો માર્ગ ખુલી જશે." આગલા દિવસથી અર્જુનનું જીવન બદલાઈ ગયું. તેને કામ મળ્યું, પિતાની તબિયત સુધારવા લાગી, અને ગામમાંથી પણ અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગ્યો. હવે અર્જુન દરરોજ બોલતો, "જય કાળી માં, તું જ મારી શક્તિ છે." અને લોકો પણ સમજવા લાગ્યા કે અંધકાર બહાર નથી, પણ અંદરના ડરમાં છે. જે દિવસે આપણે ડર છોડીએ, એ દિવસે માં કાળીનો પ્રકાશ આપણા જીવનમાં આવી જાય છે.